ચલો વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ટાઈમ આપણે કેપ્લરના બે નિયમો જોયા હતા ચેપ્ટર નંબર 8માં ગુરુત્વાકર્ષણમાં. અને ત્યારબાદ હવે આપણે આગળ જોતા જઈએ. કેપ્લરનો ત્રીજો નિયમ. હવે ત્રીજો નિયમ છે એ આવર્તકાળનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો. કેપ્લરનો જે ત્રીજો નિયમ છે એ આવર્તકાળ માટેનો છે. જેમ પેલો છે એ કક્ષાનો નિયમ હતો. પેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો એ કક્ષાનો નિયમ હતો. ત્યારબાદ આપણે બીજો નિયમ છે જોયો. તો કેપ્લરનો જે બીજો નિયમ છે એ ક્ષેત્રફળનો નિયમ છે અને ત્રીજો છે એ કક્ષાનો છે. ચાલો શું છે નિયમ જોઈએ આપણે. કક્ષાનો નિયમ. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ. ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના એટલે એ ક્યુબ ના સપ્રમાણમાં હોય છે. એટલે કે સમપ્રમાણમાં હોય છે.
ચલો તો આ છે એ ત્રીજો લો થયો કેપ્લરનો, થર્ડ લો ઓફ કેપ્લર્સ, કે આવર્તકાળનો નિયમ, એટલે કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના એટલે એ ક્યુબના સમપ્રમાણમાં હોય છે. હવે આ આખું જે છે એ તમે વિડીયો દ્વારા જે છે જુઓ, ત્રણેય લો, તો તમને વધારે સમજાશે. તો આપણે આ લેક્ચરની અંદર જ એડ કરી દઈશું, વિડીયો સેશન પણ અડધું રાખી દઈશું આમાં. ચલો તો અર્ધ દીર્ઘ અક્ષના સમપ્રમાણ એટલે એ ક્યુબ છે. જેમ રેડિયસ આવે છે વિદ્યાર્થી મિત્રો, જેમ ત્રિજ્યા હોય છે વર્તુળમાં, એમ દીર્ઘવૃત્ત એટલે દીર્ઘ અક્ષ જે છે એનો અડધો ભાગ એટલે એની ત્રિજ્યા થઈ, તો એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો એનું સૂત્ર આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો, તો એ આવશે પરિભ્રમણનો આવર્તકાળ ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ એ ક્યુબ, આમ આવશે. અને એ છે એ અર્ધ દીર્ઘ છે, અક્ષ કહેવાય, અને આ છે એ આવર્તકાળ છે. તો આ બે વચ્ચેનો આવો સંબંધ છે. જો પ્રપોર્શનાલિટી હટાવીએ, જો અચળાંક દૂર કરીએ, તો ત્યાં એક અચળાંક આવશે ક્યુ ઇક્વલ ટુ ટી સ્ક્વેર અપોન એ ક્યુબ. આ કોન્સ્ટન્ટ રીતે બદલાતા હોય છે. તો એ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક ટેબલ છે, એ ટેબલની અંદર તમે જુઓ તો બધાયના ગ્રહનો આવર્તકાળ આપેલો છે. યર એટલે વર્ષનો સ્ક્વેર ના છેદમાં મીટર ક્યુબ, કારણ કે અક્ષ છે એ મીટરમાં હશે, એ છે એ મીટરમાં હશે, તો એનો ક્યુબ. ચાલો તો જો વિદ્યાર્થી મિત્રો, તો બુધ તમારા ટેબલની અંદર જોવાનું છે. તમારે ટેક્સ્ટ બુકની અંદર તમને એક ટેબલ આપેલું છે. જેવો કેપ્લરનો થર્ડ લો, આ દીર્ઘ અક્ષનો લો છે એ પૂરો થાય, આવર્તકાળનો નિયમ છે એ પૂરો થાય, એટલે તરત જ નીચે ટેબલ આપેલું છે એ જુઓ તમે. તો જો કોષ્ટકની અંદર જોતા જાઓ, બુધ, ગુરુ, શુક્ર, શનિ બધાયના આવર્તકાળ આપેલા છે. એના ઉપરથી તમને મળી જાય કે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવા માટે કયા ગ્રહને કેટલો ટાઈમ લાગે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કયા ગ્રહને કેટલો ટાઈમ લાગે છે એ આ સૂત્ર ઉપરથી ખબર પડી જાય. જો તમે એમાં અવલોકન કરો તો તમને આઈડિયા આવશે. જો હું તમને કહેતો જાઉં છું
બુધ માટે a બરાબર 5.79, જો એમાં આપેલું છે 10⁻34 છે, એમાં એડ કરજો પાછું. ટી આવર્તકાળ છે બુધ માટેનો 0.24 છે. પૃથ્વી માટે એક આવર્તકાળ ટી ઇક્વલ ટુ 1 છે. જો એક આવર્તકાળ એટલે 365 દિવસ થશે. જો લખેલું છે ટી બરાબર ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ વર્ષમાં, એટલે વર્ષમાં આપેલું છે એટલે 1 વર્ષ થશે. તો જો બુધ છે એ 0.24 છે, તો પૃથ્વી કરતાં બુધ છે એ સૌથી ઝડપથી ફરે છે. જો સૌથી ઝડપથી બુધ ફરે છે, એટલે પહેલી કક્ષામાં બુધ ગ્રહ રહેલો છે. સૂર્યથી પહેલી જ કક્ષામાં બુધ રહેલો છે. ત્યારબાદ શુક્ર રહેલો છે. બુધ પછી શુક્ર રહેલો છે, પછીની કક્ષામાં, બીજી કક્ષામાં શુક્ર ગ્રહ આવેલો છે. તો જો એને 0.6 એટલે આપણાથી લગભગ અડધું ઓછું, એટલે લગભગ 180 દિવસમાં એનું 1 વર્ષ પૂરું થાય છે. પછી પૃથ્વી માટે 1 એટલે 365 દિવસ. પછી મંગળ માટે 1.88 એટલે લગભગ આશરે 2 વર્ષ જેટલું થઈ જાય છે, કે આપણું 1 વર્ષ અને મંગળ ઉપર 2 વર્ષ, એ રીતે કે એને પરિભ્રમણ કરતાં એટલો વાર લાગે છે. આપણે 1 વર્ષની અંદર પરિભ્રમણ કરીએ છીએ સૂર્યની ફરતે, જ્યારે મંગળ ગ્રહ છે એ 2 વર્ષ જેટલો ટાઈમ લાગે છે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા માટે. ત્યારબાદ ગુરુ છે, ગુરુ ગ્રહ, તો એને 11.9, જો એમાં 11.9 એટલે આપણા કરતાં 10 ગણો ટાઈમ જે છે એ વધારે લાગે છે. એટલે આપણા 10 કે 11 વર્ષ થાય ત્યારે ગુરુ ઉપરનો 1 વર્ષ થાય. ગુરુ ગ્રહ ઉપર 1 વર્ષ અને આપણા 11 વર્ષ. એ જ રીતે શનિ માટે જો 29.5 આપેલું છે, તો 29 એટલે 30 ગણો ટાઈમ લાગે છે. આપણું 30 વર્ષ આપણા અને શનિ ઉપરનો 1 વર્ષ, એ રીતે સમજાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો, યુરેનસ ઉપર, યુરેનસ છે, જો યુરેનસ પણ લખેલું છે, તેમાં 84 જેટલો ટાઈમ લાગે છે. એટલે આપણા 84 વર્ષ થાય અને એનું 1 વર્ષ થાય, એ રીતે. પછી નેપચ્યુન જે છે, આ જેમ જેમ વર્ષ વધતા જાય એનો મિનિંગ એવો થાય છે કે એ બધા દૂર છે, પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે. તો આ ત્રીજા નિયમ ઉપરથી આ બધી માહિતી મળે વિદ્યાર્થી મિત્રો. ચલો આ રીતે તમે જુઓ કોષ્ટકમાં, તો સૌથી વધારે પ્લુટો માટે છે અને એમાં સ્ટાર કરેલો છે. એટલે સ્ટાર એટલે એ કન્ફ્યુઝન છે કે ગ્રહ છે કે સ્ટાર છે કે શું છે, એ કાંઈ ખબર નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને ખબર પડે કે ભાઈ કેપ્લરનો ત્રીજો નિયમ છે એ આપણને સૂર્ય ફરતે પરિભ્રમણ થવા માટે કેટલો ટાઈમ લાગે છે વર્ષમાં, એની માહિતી આપે છે આપણને. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનનો નિયમ લેશું.
હવે જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો 12માં આવશો, 12મા સાયન્સની અંદર, ત્યારે પાર્ટ 1ની અંદર વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1માં સેમ કુલમનો નિયમ આવે છે. જેમ આ ન્યૂટનનો નિયમ છે એવી જ રીતે કુલમનો નિયમ આવશે. તો હવે આપણે જોઈએ ન્યૂટનનો નિયમ. ગુરુત્વાકર્ષણ માટે, કર્ષણ બળ માટે ન્યૂટનનો નિયમ ચલો ન્યૂટન્સ લો ફોર ગ્રેવિટેશનલ લો. ચલો તો શું કે છે ન્યૂટનનો નિયમ વિદ્યાર્થી મિત્રો? હવે ન્યૂટનનો નિયમ એવું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ માટે કે કોઈ પણ દળ ધરાવતા પદાર્થો હોય એ એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી પ્રકારનું બળ ઉદ્ભવે છે. કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ અથવા તો તેથી વધારે પદાર્થો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે, લગાડે છે. તો આ બે દળ થઈ ગયા. કોઈ પણ દળ ધરાવતા પદાર્થ હોય એના માટે જ આ નિયમ લાગુ પડે છે. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો નિયમ ફક્ત દળ ધરાવતા પદાર્થો માટે લાગે છે. તો એ દળ m1 અને એ બીજું છે m2 થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ બે દળ ધરાવતા પદાર્થો છે m1 અને m2, અને એમની વચ્ચે રહેલું અંતર છે એ છે r જેટલું. તો હવે આ જે બળ લાગે છે આ બંને દળ ધરાવતા પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે. તો એ આવી રીતે હશે m1 m2 અને અપોન r². પ્રોપોર્શનાલિટી છે f proportional to m1 m2 upon r². તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ગુરુત્વાકર્ષણ બળની ડેફિનેશન આપવી હોય તો એની ડેફિનેશન આ રીતે થશે કે કોઈ પણ બે કે તેથી વધારે દળ ધરાવતા પદાર્થો કોઈ પણ બે કે તેથી વધારે દળ ધરાવતા પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. એ બળ તેમના દળના ગુણાકાર તથા તેઓના દળના ગુણાકાર તથા તેમની વચ્ચે રહેલા તેમના દળના ગુણાકાર તથા તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો આ ખાસ યાદ રાખજો. આ એનો નિયમ છે
કે કોઈ પણ બે કે તેથી વધારે દળ ધરાવતા પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. એ કઈ રીતે લગાડે છે? તો કે એ બળ તેમના દળના ગુણાકાર, એટલે એ જે બે પદાર્થો છે એમના દળના ગુણાકાર અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. તો આ ફોર્સ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળ ઉદ્ભવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રોપોર્શનાલિટી આપણે જેવી હટાવશું એટલે ત્યાં આવશે કેપિટલ G m1 m2 અપોન r સ્ક્વેર. જેવી હું પ્રોપોર્શનાલિટી ત્યાંથી હટાવીશ તો ત્યાં શું આવશે? G અચળાંક છે m1 m2 અપોન r સ્ક્વેર. તો અહીંયા આપણે G લખી નાખીએ કે G શું છે? તો કે G ઇક્વલ ટુ યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે. કેપિટલ G છે એ યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે. કેપિટલ G એની કિંમત છે અચળાંકની 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ. ચલો તો આ જે છે અને 6.7 પણ લખી શકાય છે ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ. ચલો આ કોન્સ્ટન્ટની વેલ્યુ પણ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો દાખલામાં. હવે આ વેલ્યુ કઈ રીતે આવે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ આપણે. હવે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ કઈ રીતે આવે છે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ એનો યુનિટ જે છે એ કઈ રીતે થશે? તો આનો જી ને છે એ કરતા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આર સ્ક્વેર સામે જશે એટલે ફોર્સનો યુનિટ થશે ન્યૂટન, આનો થશે મીટર સ્ક્વેર ના છેદમાં m1 m2 છે એટલે નીચે આવી ગયા કિલોગ્રામનો સ્ક્વેર. ચલો આ રીતે થઈ જશે એફ ની વેલ્યુ ઉપરથી. હવે આ છે એ આખા યુનિવર્સની અંદર કોઈ પણ જગ્યાએ લાગશે. આખા બ્રહ્માંડની અંદર m1 અને m2 બે દળ ધરાવતા પદાર્થ, તો એમાં સૂર્ય અને પૃથ્વી પણ આવી જાય, મંગળ અને ગુરુ પણ આવી જાય. કોઈ પણ કે જે દળ ધરાવતા પદાર્થો હોય એ બધા આવી જશે. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ અને વચ્ચે અંતર આપેલું હોય તો એમની દ્વારા તમને જે છે એ બળ મળી જશે. જે ગુરુત્વાકર્ષણના નિયમ પર આધારિત હોય એવા કોઈ પણ કે જે દળ ધરાવતા હોય એના માટે
લાગુ પડે છે. સાર્વત્રિક નિયમ છે એવું પણ કહેવાય. સાર્વત્રિક અચળાંક આ છે જી, એને સાર્વત્રિક અચળાંક પણ કહેવાય છે. સાર્વત્રિક અચળાંક. ચલો તો જેમ જેમ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ અંતર વધતું જશે, આર વધે, તેમ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ઘટે છે. એટલે જેમ જેમ આર વધતું જશે એમ એમ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ઘટતું જશે. આ બળ એ લઘુ નહીં પણ ગુરુ અંતરીય છે વિદ્યાર્થી મિત્રો. આ બળ છે એ ગુરુ અંતરીય બળ છે, કારણ કે આની રેન્જ છે એ કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે છે. કોઈ પણ દળ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી ગયા છો કોઈ પણ બે પદાર્થો અથવા તો એના કરતાં વધારે પદાર્થો કે જ્યાં આ બળની અસર લાગુ પડે છે, તો એવા બધા માટે જે છે એ બળ અસ્તિત્વમાં હશે. ખૂબ જ દૂર માટે હશે તો વીક ગ્રેવિટેશનલ ફોર્સ હશે, પણ બળ તો લાગશે જ. સાવ શૂન્યવત હશે પરંતુ બળ જે છે એ લાગતું જ હશે. પછી ગુરુત્વાકર્ષી બળ એ વિદ્યુત બળ કરતાં 10⁻³ જેટલું ગુરુત્વાકર્ષી બળ એ વિદ્યુત બળ કરતાં 10⁻³ જેટલું નિર્બળ છે. તો એક વસ્તુ સમજાય વિદ્યાર્થી મિત્રો કે ગુરુત્વાકર્ષી બળ છે એ વીક બળ પણ કહેવાય છે. ગુરુત્વાકર્ષી બળને વીક બળ પણ કહેવાય છે. વીક બળ પણ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષી બળને વીક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં 10⁻³ જેટલું પ્રબળ છે, જ્યારે ઓલું એટલું જ નિર્બળ થશે. ગુરુત્વાકર્ષી બળ છે એ એટલું જ નિર્બળ થશે જેટલું ઓલું પ્રબળ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવે છે. ચાલો, અને કઈ રીતે ઉદ્ભવે છે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા દળના ગુણાકારના મૂલ્ય બરાબર ઉદ્ભવે છે. ચાલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેપ્લરનો લો જોવાનો છે. કેપ્લરનો નિયમ છે એ વિડીયો દ્વારા જોશું, અને ત્યારબાદ એકમ કસોટીની અંદર જે પૂછાઈ ગયો છે પ્રશ્ન એની ચર્ચા કરશું.